ઉત્તરાયણ પહેલા સુરત ટ્રાફિક વિભાગ એલર્ટ. પેટ્રોલિંગ દરમિયાન નીકળતા બાઇક ચાલકોને રોકીને પતંગની દોરીથી બચાવતા તારને બાંધી આપ્યો. ઉત્તરાયણ પર્વ નજીક આવતા સુરત ટ્રાફિક વિભાગ સમગ્ર શહેરમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એલર્ટ મોડ પર છે. પતંગના દોરાથી જીવને ખતરો ટાળવા માટે ટ્રાફિક વિભાગે તમામ વાહન ચાલકોને સાવચેત રહેવા અને જરૂરી સેફટી અનુસરવા સૂચનાઓ આપી છે. ગાડીઓ પર તાર બાંધવા સૂચના. સુરત ટ્રાફિક વિભાગની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન વાહન ચાલકોને રોકીને તેમની ગાડીઓના હેન્ડલ અને મિરર પર વિશેષ તાર બાંધી સુરક્ષા વધારવામાં આવી રહી છે. પતંગના દોરાથી ગળા અથવા ચહેરા પર ઈજા થવાના બનાવ ટાળવા માટે આ પગલું લીધું છે. બાળકોને આગળ ન બેસાડવા પણ અપીલ કરાઈ. ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને બાઇક અથવા સિક્યોરિટીની અછત હોય તેવા વાહનના આગળના ભાગ પર ન બેસાડે. પતંગના દોરાથી થતી ઈજાઓનો મુખ્ય ખતરો હેડ અને ગળાને હોય છે, જેના કારણે આવા પગલાં લેવામાં આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન સુરક્ષાને પ્રાથમિકતા. ટ્રાફિક વિભાગના એસીપી સાહિલ ટંડને જણાવ્યું કે ઉત્તરાયણના દિવસોમાં પતંગના દોરાને કારણે વારંવાર અકસ્માતો થાય છે. ગાડીઓ પર તાર બાંધવાથી આ ખતરો ઘણી હદે ઘટાડી શકાય છે. તહેવારનો આનંદ લેતા સમયે સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. લોકો માટે જનજાગૃતિ અભિયાન. તહેવાર દરમિયાન સુરત ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યો છે. રોડ પર વાહન ચલાવતા લોકોની સાથે વાતચીત કરીને તેમને પતંગના દોરાથી થતા જોખમો વિશે સમજાવવામાં આવી રહ્યું છે અને સલામતી માટે પગલાં લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક વિભાગની અપીલ. ટ્રાફિક વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઉત્તરાયણ દરમિયાન વાહન ચલાવતી વખતે વધુ સાવચેત રહે, તહેવારનો આનંદ લેતા સમયે પોતાની અને અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત કરે અને જરૂરી સલામતી સાધનો અપનાવે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઘણી વખત બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે. આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઇકની આગળ સેફટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નેક ગાર્ડ તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય અને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે, જેથી કરીને બાળકોને પણ ન નુકસાન થાય અને ગળું એના દોરીથી એમનું ગળું સુરક્ષિત હોય, કપાય નહીં. આ પ્રમાણેની મુવમેન્ટ અમે ચલાવી રહ્યા છે અને જે પણ વાહન ચાલકો આવે એમના બાઇકના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવી અને એમને અમે સમજ કરી રહ્યા છીએ. સુધી આ કામગીરી કરવામાં આવશે. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એટલે નિરંતર અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યવાહી ઉત્તરાયણ સુધી ચાલુ રાખવામાં આવશે. સાવચેત રહેવા માટે મેસેજ આપશો લોકોને? ખાસ લોકોને અપીલ છે કે પોતાના બાઇક છે એમની આગળ સેફટી ગાર્ડ લગાવે, પોતાના સેફટી માટે નેક ગાર્ડ પહેરે તેમજ જે છોકરાઓ નાના ભૂલકાઓ છે તેને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે, જેથી આવા અકસ્માતોથી આપણે બચી શકીએ. ઓકે.